મિત્રો, જાણતા અજાણતા આઈપીએલની આ સિઝનમાં અજંક્ય રહાણે એક સરસ કોન્ટ્રોવર્શિયલ વાત કરી નાખી છે કે જે દરેક ફ્રેન્ચાઇઝી માટે આંખ ઉઘાડી કરી નાખે એ ટાઈપની છે. વાત છે બીજી મેચની, જેમાં કેકેઆર અને એમઆઈ વચ્ચે વન સાઇડેડ મેચ હતી, જેમાં એમઆઈ વન સાઇડેડ મેચ જીતી ગયું. સેરેમનીમાં પૂછવામાં આવ્યું અજંક્ય રહાણેને કે તમે કેમેરન ગ્રીનને બોલિંગ કેમ ના આપી, તો એ વખતે એમણે કીધું કે આ પ્રશ્નનો જવાબ તમને ફક્ત ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જ આપશે. બોસ, એટલો મોટો એનો કોન્ટ્રોવર્સીના આરે આવી ગઈ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઇનપુટ આપીને કહેવું પડ્યું કે કેમેરન ગ્રીન શરૂઆતની 6-7 મેચમાં બોલિંગ નહીં કરી શકે કેમ કે એમને માઇનર બેકમાં સ્ટ્રેઇન છે. મિત્રો, સ્ટ્રેઇન વસ્તુ ઓકે છે, પણ જ્યારે એક ટીમ તમારા ઉપર 25-25 કરોડના દાવ લગાવતી હોય અને તમે આવી રીતે ઇન્જર્ડ થઈને રિપ્રેઝન્ટ કરતા હોય, કેટલા અંશે વ્યાજબી છે? શું કેમેરન ગ્રીન એઝ અ બેટ્સમેન, પ્યોર બેટ્સમેન તરીકે કેકેઆરમાં વેલિડ છે? આન્સર આપજો.